11 સાયન્સ ચેપ્ટર નંબર 1 ની અંદર ખૂબ જ મોસ્ટ ટાઈમની પ્રશ્ન પારિમાણિક સૂત્ર એટલે કે ભૌતિક રાશિના પરિમાણ આપણે જોઈશું અને ત્યારબાદ પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ શું છે એ જોવા જઈએ છીએ. ખૂબ જ મોસ્ટ ટાઈમની ટોપિક છે. ધોરણ 11 સાયન્સ ની અંદર પારિમાણિક સૂત્રો બનાવવાના આપણે આવશે, તો એ પારિમાણિક સૂત્રો કઈ રીતના બની શકાય એ આપણે આ ટોપિકની અંદર શીખવાના છીએ. ચલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આપણે આ જ ચેપ્ટરની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ અથવા એસઆઈ એકમ પદ્ધતિની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે ભણી ગયેલા છીએ. તો આપણી 7 મૂળભૂત ભૌતિક રાશિ હતી. મૂળભૂત ભૌતિક રાશિ તો 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી, જેમાં પહેલી હતી લંબાઈ, બીજી હતી દળ, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો અને થર્મોડાયનેમિક્સ તાપમાન. ટૂંકમાં લખું છું તાપમાન. તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે આપણે જાણીએ છીએ. તો લંબાઈને આપણે લખવું હોય, અહીંયા લંબાઈનું પરિમાણ આપણે લખીશું. લંબાઈનું પહેલા હું અહીંયા એકમ લખું છું. આપણે દરેકના એકમ જાણીએ છીએ. લંબાઈનો એકમ થાય મીટર, દળનો એકમ થાય કિલોગ્રામ, સમયનો એકમ થાય સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એકમ થાય છે એમ્પિયર, જ્યોતિની તીવ્રતાનો એકમ થાય કેન્ડેલા, જેને આપણે સીડી વડે દર્શાવીએ છીએ, દ્રવ્યના જથ્થાનો એકમ થાય મોલ અને તાપમાનનો એકમ થાય કેલ્વિન. એસઆઈ એકમ થાય છે કેલ્વિન. હવે આપણે આ દરેકના લંબાઈનું પરિમાણ લખવું છે. અહીંયા આપણે દરેકના પરિમાણ લખીએ છીએ. તો લંબાઈનું પરિમાણ શું થાય? તો લંબાઈના પરિમાણને યાદ રાખજો, આપણે L વડે દર્શાવીશું. એ જ રીતના દળના પરિમાણને, દળને ઇંગ્લિશમાં કહેવાય માસ, જેને આપણે m વડે દર્શાવીશું. લંબાઈને ઇંગ્લિશમાં કહેવાય લેન્થ, એટલે એને આપણે કેપિટલ M વડે દર્શાવી શકીએ. દળનો ઇંગ્લિશમાં કહેવાય માસ, એટલે આપણે એને એનું પરિમાણ કેપિટલ M વડે દર્શાવી શકીએ છીએ. સમયનું પરિમાણ થાય, સમયને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટાઈમ, એટલે એને આપણે t વડે દર્શાવી શકીએ છીએ. અહીંયા વિદ્યુત પ્રવાહ માટે આપણે યાદ રાખીશું. વિદ્યુત પ્રવાહ માટેનું પરિમાણ છે એના એકમ જેવું જ છે, એટલે એને આપણે a વડે દર્શાવીશું. અહીંયા આને પણ cd વડે દર્શાવીશું. આને mol પણ લખી શકીએ અને mol પણ લખી શકીએ, અને આનું પણ આપણે k વડે દર્શાવીશું. અહીં આપણા માટે ખાસ અગત્યના આ 4 છે. અહીંયા ભૌતિક રાશિના પરિમાણની હું વ્યાખ્યા લખું છું. ભૌતિક રાશિના પરિમાણ. તો ભૌતિક રાશિનું પરિમાણની વ્યાખ્યા આપણે લખી હોય તો ભૌતિક રાશિનું પરિમાણ કોને કહી શકીએ? તો જે તે ભૌતિક રાશિને, કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા અથવા તો બીજી રીતના લખી શકાય રજૂ કરવા, તેની ઉપર મૂકવામાં આવતા ઘાતાંકને તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. પરિમાણ કહે છે. યાદ રાખજો. અહીંયા હું ફરી લખું છું. ચલો આપણે અહીંયા લખીએ છીએ લંબાઈનું પરિમાણ. તો લંબાઈનું પરિમાણ આપણે લખવું છે. તો યાદ રાખો, કોઈ પણ ભૌતિક રાશિનું પરિમાણ લખવું હોય, આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. પહેલા આપણે એવું સમજ્યા કે લંબાઈનું પરિમાણ L તરીકે લખાય, દળનું પરિમાણ m વડે લખાય, સમયનું પરિમાણ t વડે દર્શાવાય, વિદ્યુત પ્રવાહનું પરિમાણ a વડે દર્શાવાય. તો બીજું સ્ટેપ એવું છે કે પરિમાણ દર્શાવવા માટે આપણે જે તે ભૌતિક રાશિને, ધારો કે આપણે અહીંયા લંબાઈનું પરિમાણ લખવું છે, માટે એને આપણે શેમાં લખીશું? આ રીતના બ્રેકેટમાં મૂકીશું, મતલબ કૌંસની અંદર આપણે મૂકીશું. તો અહીંયા લંબાઈનું પરિમાણ, અહીંયા લંબાઈની 1 ઘાત
અહીંયા 1 ઘાત મેં મૂકી છે એટલે આ આપણે અહીંયા શું દર્શાવેલું છે લંબાઈનું પરિમાણ દર્શાવેલું છે અહીંયા 1 ઘાત લખવાની જરૂર નથી માટે આપણે એકલું L લખી શકીએ છીએ એ જ રીતના દળનું પરિમાણ તો દળને ઇંગ્લિશમાં આપણે કહીશું માસ પણ આપણે મેં હમણાં જ ચર્ચા કરી કે પારિમાણિક સૂત્ર પરિમાણ લખવા માટે આપણે એને બ્રેકેટમાં લખવું પડે અને એની ઉપર મૂકવામાં આવતા ઘાતાંકને અહીંયા આપણે શું કહી શકીએ છીએ કે જે તે ભૌતિક રાશિનું પરિમાણ કહી શકીએ છીએ એટલે m ની 1 ઘાત લખવાની જરૂર નથી એટલે આપણે અહીંયા m લખી શકીએ છીએ એ જ રીતના અહીંયા આપણે સમયનું પરિમાણ જોઈએ છે સમયનું પરિમાણ તો સમયનું પરિમાણ થવાનું છે બ્રેકેટમાં t1 1 ઘાત લખવાની જરૂર નથી માટે અહીંયા આપણે એકલું t વડે દર્શાવી શકીએ છીએ એ જ રીતના અહીંયા વિદ્યુત પ્રવાહનું બ્રેકેટમાં a1 દરેકનું બ્રેકેટ કરીને બાર કૌંસના બાર જે ઘાત લખવામાં આવે એને આપણે શું કહી શકીએ છીએ કે જે તે ભૌતિક રાશિનું પરિમાણ કહી શકીએ છીએ ચલો આ પહેલું સ્ટેપ હતું આ બીજું સ્ટેપ હવે ભૌતિક રાશિના પરિમાણ m l t ના સ્વરૂપમાં લખવામાં આવે છે આ શું છે mlt ના સ્વરૂપમાં લખવામાં આવે છે એ તમે આટલું નોટ ડાઉન કરો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ અહીંયા જે બાબત લખેલી હતી કે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણને mlt ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે ચલો તો અહીંયા આપણે પહેલા લખીએ છીએ લંબાઈનું પરિમાણ તો લંબાઈનું પરિમાણ આપણે જાણીએ છીએ તો શું થાય લંબાઈનું પરિમાણ તો લંબાઈની અંદર એકલું L1 આવે પણ હંમેશા કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ mlt ના સ્વરૂપમાં દર્શાવાય છે m l અને t તો આપણે જાણીએ છીએ કે લંબાઈમાં શું આવે L1 આવે તો m અને t શું થાય 0 થવાના છે એ જ રીતના દળનું પરિમાણ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ mlt ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તો દળનું માસ હોય તો માસ એટલે m1 થાય ત્યારે l અને t શું થવાના છે 0 થવાના છે એ જ રીતના સમયનું પરિમાણ તો સમયનું પરિમાણ પણ mlt ના સ્વરૂપમાં જો આપણે દર્શાવવું હોય તો શું થવાનું છે તો m0 l0 અને t1 થાય એટલે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ આ રીતના mlt ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે હવે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ આપણે એક ભૌતિક રાશિ છે જે તમે બધા જાણો છો વેગ એ પહેલા અહીંયા એક બાબત લખું કે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ સમજવા માટે કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવા માટે આપણે તે ભૌતિક રાશિનું સૂત્ર અથવા જો સૂત્ર ના ખબર હોય તો એ ભૌતિક રાશિનો અથવા તેનો એકમ ખ્યાલ હોવો જરૂરી છે ઉદાહરણ તમને આપું આપણે વેગ નામની ભૌતિક રાશિ છે આ વેગ નામની ભૌતિક રાશિનું આપણે પારિમાણિક સૂત્ર લખવું છે ચલો તો વેગનો આપણે અહીંયા વેગ બરાબર એકમ શું થાય તો તમે બધા સોરી સૂત્ર એનું શું થાય તો અંતર ભાગ્યા સમય તો આપણે સૂત્ર ઉપરથી પણ લખી શકીએ છીએ આ શું છે એનું સૂત્ર છે અને એકમ પરથી પણ આપણે એનું પારિમાણિક સૂત્ર લખી શકીએ છીએ વેગનું એકમ થાય અંતરનો એકમ શું થાય મીટર સમયનો એકમ થાય સેકન્ડ બરોબર છે એટલે વેગનું એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ બરોબર એટલે આપણે એકમ પરથી પણ લખી શકીએ છીએ ચલો આપણે અહીંયા હું એકમ પરથી અત્યારે આનું પારિમાણિક સૂત્ર લખું છું તો વેગનું પારિમાણિક સૂત્ર આપણે લખવું છે તો અહીંયા આ મીટર એ કોનો એકમ છે અંતરનો એકમ છે અંતર એટલે એક પ્રકારની લંબાઈ
તો લંબાઈનું પરિમાણ આપણે જાણીએ છીએ, આગળ જોયું હમણાં. લંબાઈનું પરિમાણ શું થાય? તો L1 થવાનું છે. શું થવાનું છે? L1 થવાનું છે. નીચે શું છે? સેકન્ડ. તો સેકન્ડ એ કોનો એકમ છે? સમયનો એકમ છે. તો સમયનું પરિમાણ શું થાય? તો આપણે જાણીએ છીએ t1 થાય. શું થવાનું છે? t1 થવાનું છે. તો આપણે આનું સાદું રૂપ આપીએ તો L1 અને t ઉપર જાય તો થઈ જશે t-1. એટલે વેગનું પારિમાણિક સૂત્ર તમે આ રીતનું પણ લખી શકો છો, m0 L1 t-1. હજુ આપણે આને આ રીતના પણ લખી શકીએ કે વેગ બરાબર m0 L1 t-1. આ ત્રણેયનો બ્રેકેટ. એટલે આજે આપણે લખ્યું આટલા ભાગને કહેવાય આ જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર. અને શું કહી શકીએ છીએ આપણે? પારિમાણિક સૂત્ર કહી શકીએ છીએ. અને આખું આપણને જે મળ્યું એને કહેવાય જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ. તો અહીંયા આપણે પહેલા પારિમાણિક સૂત્રની વ્યાખ્યા જો લખવી હોય, અહીંયા હું લખું છું કે પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો કોઈ પણ ભૌતિક રાશિને આપણે વ્યક્ત કરવી છે, રજૂ કરવી છે. કોઈ પણ ભૌતિક રાશિને એટલે ઉદાહરણ તરીકે વેગ. કોઈ પણ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિ વડે કે કોઈ પણ ભૌતિક રાશિને કેટલીક અને કઈ મૂળભૂત ભૌતિક રાશિ વડે દર્શાવી શકાય છે તે દર્શાવતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે. એને શું કહેવાય? પારિમાણિક સૂત્ર કહેવાય. તો અહીંયા કોઈ પણ ભૌતિક રાશિને, ધારો કે વેગ, કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ, લંબાઈ, દળ અને સમય આપણે જાણીએ છીએ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. તો કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય છે? તો આ દર્શાવતા સમીકરણને જ આપણે દર્શાવતા સૂત્રને જ આપણે પારિમાણિક સૂત્ર કહી શકીએ છીએ. તો આ પારિમાણિક સમીકરણની પણ આપણે વ્યાખ્યા લખી શકાય. તો પારિમાણિક સમીકરણની વ્યાખ્યા શું થાય? તો પારિમાણિક સૂત્રને ટૂંકમાં લખું છું. પારિમાણિક સૂત્રને જે તે ભૌતિક રાશિ સાથે લખતા મળતા સમીકરણને આપણે શું કહી શકીએ છીએ? પારિમાણિક સમીકરણ કહી શકીએ છીએ. વ્યાખ્યાઓ એટલી બધી અગત્યની નથી, પણ પારિમાણિક સૂત્ર કઈ રીતના બનાવવા એ ખૂબ જ અગત્યના છે. તમે નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે એક બે હજુ ઉદાહરણ જોઈએ છે તો આપણને સરળતાથી પારિમાણિક સૂત્ર બનાવતા આવડે. હવે આપણે કેટલીક અલગ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો કઈ રીતના બનાવી શકાય એ જોવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ધ્યાન રાખજો. ચલો, ક્ષેત્રફળ નામની એક ભૌતિક રાશિ છે, તમે જાણતા હશો. તો ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ આપણે ધારો કે કોઈ અહીંયા ઉદાહરણ આપું કે આ એક સમતલ છે અથવા એક પેજ છે, જે કોઈ તમે. તો આની લંબાઈ l જેટલી છે, પહોળાઈ b જેટલી છે. તો આનું ક્ષેત્રફળ શું લખી શકાય? તો ક્ષેત્રફળ આપણે મેં હમણાં જ ચર્ચા કરી કે કોઈ પણ ભૌતિક રાશિનું તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો કાં તો એનો એકમ ખબર હોવી જોઈએ, કાં તો તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, ક્ષેત્રફળને a વડે દર્શાવાય. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, એટલે કે l ક્રોસ b થાય. એટલે ક્ષેત્રફળ a બરાબર l ક્રોસ b થવાનું છે. જો આપણે આનો એકમ લખીએ તો ક્ષેત્રફળનો એકમ શું થાય? તો મીટર સ્ક્વેર થાય. કારણ કે લંબાઈ પણ એક પ્રકારનું અંતર છે, આ પહોળાઈ પણ એક પ્રકારનું શું છે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર જ છે. એટલે આ લંબાઈનો એકમ પણ મીટર થાય, પહોળાઈનો એકમ મીટર થાય. માટે ક્ષેત્રફળનો એકમ શું થવાનો છે? મીટર સ્ક્વેર થવાનો છે. એટલે આપણે ક્ષેત્રફળનું
પારિમાણિક સૂત્ર જો લખવું હોય, ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર જો આપણે લખવું હોય તો આપણે જાણીએ છીએ કે જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવું હોય એને બ્રેકેટમાં લખવું પડે, અને અહીંયા આપણે એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર લખીએ છીએ તો મીટરનું પારિમાણિક સૂત્ર થાય L થાય, પણ અહીંયા ટોટલ ઘાત કેટલી છે? 2 છે, એટલે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થવાનું છે L2. જો તમારે આવું લખવું હોય m0 L2 t0 તો આ પણ સાચું છે, તો તમે કોઈ પણ રીતના લખી શકો છો. એટલે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થવાનું છે? m0 L2 અને t0 થવાનું છે. ચલો હવે આપણે અહીંયા બીજા પારિમાણિક સૂત્રની વાત કરીએ, પ્રવેગ. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખીએ એ પહેલા શું થાય? પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, પ્રવેગને a વડે દર્શાવાય. તો પ્રવેગ બરાબર શું થાય? તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. હવે આપણે અહીંયા સૂત્ર પરથી બનાવીએ છીએ. ચલો, તો વેગનું પારિમાણિક સૂત્ર આપણે હમણાં અભી હાલ જ ભણ્યા. તો આનું a નું પારિમાણિક સૂત્ર, પ્રવેગનું પારિમાણિક સૂત્ર જોવો છે એટલે આપણે એને બ્રેકેટમાં લખીશું. વેગનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ શું થાય? તો m0 L1 t-1. આપણે હમણાં જ ભણ્યા છીએ. સમયનું નીચે શું થાય? તો સમયનું થવાનું છે t1 થવાનું છે. હવે આનું સાદું રૂપ આપીએ તો m0 L1 t-1 છે, અને ઉપરથી આ નીચેથી આ આવે તો થવાનું છે t-1. તો ફાઇનલી શું થઈ જાય? તો m0 L1 t-2. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થવાનું છે? m0 L1 અને t-2. તો આ રીતના તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. અહીંયા ત્રીજી એક ભૌતિક રાશિ છે બળ. તો બળનું સૂત્ર આપણે 8મા 9મા ભણી ગયેલા હોય, F બરાબર ma. F બરાબર ma. તો આ m શું છે? તો બળ બરાબર, અથવા આવું પણ કહી શકાય, દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. તો બળનું પારિમાણિક સૂત્ર જોઈએ છે, માટે બળ F ને આપણે શેમાં લખીશું? બ્રેકેટમાં લખીશું. ચલો, દળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો દળ એટલે માસ, તો આનું થવાનું છે માસ 1. અને પ્રવેગનું આપણે અહીંયા જાણતા હોઈએ, જો આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણને અમુક પારિમાણિક સૂત્રો યાદ રહી જાય, પણ આપણે અહીંયાથી લખી દઈએ છીએ ડાયરેક્ટ. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું છે? અહીંયા m0 L1 t-2. તો અહીંયા ફાઇનલી F અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય. ઘાત ઘાતાંકના બેઝિક નિયમો છે. આ શું થવાનું છે? અહીંયા સીધું લખો તો ચાલે, L1 t-2. એટલે ફાઇનલી અહીંયા શું થાય? m1 L1 અને t-2. એટલે બળનું પારિમાણિક સૂત્ર આપણે આ રીતના લખી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હશે. અહીંયા આટલું લખો એટલે આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. જો તમે મારી ચેનલ પર નવા હો અને તમે મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.